આજે આપણે જે લેક્ચર બાકી રહી ગયો તો એના વિશે આપણે ચર્ચા કરીએ. આજના લેક્ચરમાં આપણે જે જોવાનું છે એ બે વખતે બાકી રહી ગયું બધા એલિમેન્ટ્સની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન જોવાની છે. 3D બ્લોક અને 3D બ્લોક અને બાકીના 2 F બ્લોકની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપણે જોવાની છે. બીજું તમને કહું કે એની અંદર જે સ્ટેબલ ઓક્સિડેશન નંબર હોય એ આપણે જોવો છે અને બાકી આપણે આગળથી જોઈએ તો એમાં આપણે આજના દિવસ પૂરતો જે હું તમને વાત કરું છું તો એ આપણે આખો લેક્ચર છે એ જે ગયા વખતનો પડ્યો છે એ જ આપણે જોવો છે. અને બીજી વાત કરું કે અત્યારે હું તમને જે શીખવાડી રહ્યો છું એ તમારે ફોકસ કરવાનું છે, કારણ કે હું તમને પહેલા મેં બધા એલિમેન્ટ શીખવાડ્યા. એલિમેન્ટ આપણને યાદ હોવા જોઈએ, પાછા એલિમેન્ટ બધા રિફર કરી જવાના નહીં. 21 to 30 એટલે સ્કેટિવ એક્રોમે આકોની કોઝી, પછી વાય થી સીડી માં વાય જેની મોટી રૂપાસી કેડ, પછી લા હપ્તાટર ઓઈ સ્પ્લે સોપારા, પછી એવી રીતે 57 થી એટલે 57 થી 71 માં લાસ્ટ પ્રિન્સ નતું દાદાની PMSM જોઈ, યુગેન્ડો ટબોડિસમાં હોરર ફિલ્મ તમે જોઈને બાયલા થઈ ગયા જોવાનું. અને એવી રીતે એક થાપા યુ નપુ, એક બકરો ફેમનો લવર. તો આ બધું યાદ હોવું જોઈએ. બધા એલિમેન્ટ કયા કયા યાદ હોવા જોઈએ. આપણે અહીંયા ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોઈએ છીએ અને 2 થિયરી જોઈએ છીએ. આ વીકમાં તમારે 3 લેક્ચર આવશે. આ હું આજે પહેલો લઉં છું પછીના 2 છે એટલે એવું થશે કે ટ્યુઝડે, વેન્સડે અને થર્સડે લેક્ચર તમારે આવશે. તો જોઈએ આપણે આગળ. હવે 21 to આપણે આગળ લેક્ચર 21 to 30 ની અંદર ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન અને એના ઓક્સિડેશન નંબર આપણે જોવા છે. તો આપણે એ ઓક્સિડેશન નંબર ની જોઈએ. તો 21, 22, 23, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ જોઈએ આપણે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર और ઝીંક. આ બધું આપણા માટે આર્ગોન કોર છે. આર્ગોન કોર आर्गोन कोर स्केंडियम થી ઝીંક સુધી આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોતા હતા. આર્ગોન કોર 4s3d આવે. બધામાં આર્ગોન કોર 4s3d આવશે. આમાંથી કોઈ પણ એક એલિમેન્ટની ટોટલ આપણી પાસે જે 3 ટ્રાન્ઝિશન સિરીઝ છે અને 2 એક્ટિનોઇડ ઇન્ટર ટ્રાન્ઝિશન સિરીઝ છે, ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ છે, એમાંથી કોઈ પણ એક એલિમેન્ટ છે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે એ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે. આ આપણી માટે 4s3d છે. હવે સ્કેન્ડિયમ, આર્ગોન કોર 4s2-3d1, 4s2-3d2, 4s2-3d3 पर क्रोमियम और कॉपर હોય એની આઈડિયલ કોન્ફિગ્યુરેશન છે ડિફરન્ટ હોય. અહીંયા 4s1 આવશે અને 3d5 આવશે. અહીંયા 4s2-3d5 આવશે, 4s2-3d6, કારણ કે આ 18 તમારે ટોટલ કાઉન્ટ કરવાના 18, પછી આમાં 2 20 20 ને 7 27, 4s2-3d8. પછી કોપર હોય એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે અહીંયા 2 અને 9 એમ ન આવે, બરાબર, કારણ કે ડી હોય અને 10 જેવું થવું હોય એટલે અહીંયા આપણી માટે આવશે 1 અને 10, અહીંયા 2 અને 10. હવે અહીંયા જે હું એની વેલેન્સી ઓક્સિડેશન નંબર લખું છું એ એનો સ્ટેડી ઓક્સિડેશન સ્ટેટ છે. એનો મિનિંગ એવો નથી કે એની ઓક્સિડેશન સ્ટેટ છે એ ફિક્સ છે, પણ જે લખું છું એની સ્ટેડી ઓક્સિડેશન સ્ટેટ છે. તો ફર્સ્ટ સ્કેન્ડિયમ હોય તો એમાં આવું આવે છે 3, તમારે યાદ રાખવા માટે આવું આવે છે 3 4 4 3 2 3 3
2 2 અને 2 અમે છોકરા નામ યાદ રખાવતા હોય 34 43 233 222 મેંગેનીઝ હોય એની 2 રીતે હોય અને મેંગેનીઝ હોય એની 7 પણ ઓક્સિડેશન સ્ટેટ હોય સ્ટેટ એટલે સ્ટેડી સ્ટેટ. હવે કયા એલિમેન્ટને આપણે ડી બ્લોકનું એલિમેન્ટ છે એ નથી ગણતા. સો 13 ઝિંક છે એને ડી બ્લોકનું એલિમેન્ટ નથી ગણાતું કારણ કે ડી બ્લોકનું એલિમેન્ટ એને ગણાય કે જેમાં ડી બ્લોકની અંદર 1 to 9 જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય. તો જે બ્લોક જે ડી ઓર્બિટલ છે એમાં ઈ ઓર્બિટલ છે ઈ કમ્પ્લીટલી ફિલ્ડ ન હોય, બરાબર. એટલે કેવી હોય કે 1 to 9 જેની અંદર 1 to 9 ઇલેક્ટ્રોન હશે એને આપણે ડી બ્લોકનું એલિમેન્ટ કહેવાય. ડી 0 કે ડી 10 હોય તો આપણે એને એલિમેન્ટ નથી ગણતા. હવે કયા કયા એલિમેન્ટ આપણે ડી બ્લોકના એલિમેન્ટ ન ગણાય? ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં સ્કેન્ડિયમ +3, કોપર +1 અને ઝિંક +2. Zn ને તો નથી જ ગણાતું કારણ કે એમાં 3D માં 10 આવી જાય છે, બરાબર. Cu+1 હોય તો એને ન ગણાય કારણ કે આમાંથી 1 ઇલેક્ટ્રોન થી આઉટર મોસ્ટ ઓર્બિટ નો વેવ જશે, સો 3D 10 થઈ જાય તો Cu+1 નો આવે. સ્કેન્ડિયમમાં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 3 છે તો સ્કેન્ડિયમમાં 3 ઇલેક્ટ્રોન છે વયા જશે. આ 3 ઇલેક્ટ્રોન સ્કેન્ડિયમમાંથી વયા ગયા તો શું થયું? એક ઇલેક્ટ્રોન રહ્યો તો ડી માં 0 થઈ ગયું એટલે એને પણ આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે તેના તરીકે કાઉન્ટ ન કરી શકીએ. ઓકે, ધેન હવે જે જોવે છે એના પછીની આપણે ટ્રાન્ઝિશન સિરીઝ છે એ જોઈએ. સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ છે એ આપણે જોઈએ. તો સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ છે એમાં એવું આવે છે વાય ઝીણી મોટી રૂ ર પા સી કેડ. વાય જેની મોટી રૂર પાસી કેડ. યટરિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર ઓર કેડમિયમ. આ બધા એલિમેન્ટ તમને આવડવા જોઈએ જ. આવડે તો કામનું, ન આવડે તો નકામું. આપણે હેરાન થઈએ, બરાબર. 39 40 41 42 43 44 5 6 7 અને આ 8. હવે અહીંયા જે બધા ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આવશે એ બધી ક્રિપ્ટોન કોર આવશે. આ બધામાં ક્રિપ્ટોન કોર આવશે. ક્રિપ્ટોન કોર ઓલામાં 4s અને 3d હતું તો આની અંદર શું આવશે? ઓલામાં 4s અને 3d આવે તો આમાં 5s અને શું આવે? 4d આવે. 5s અને 4d આવશે. 5s 4d. બરાબર. કઈ રીતે આપણે એને યાદ રાખવાનું એ જો તમને હું શીખવાડું. આમાં એવું છે કે એસ છે ને એને યાદ રાખવાની, એના પરથી ડી ભરવાની. તમને એ તો ખબર જ છે કે ક્રોમિયમ એટલે 36 છે. અહીંયા 2 2 1, બરાબર. 2 2 પછી અહીંયા 1 આવશે, પછી અહીંયા 2 2 આવશે, પછી અહીંયા 2 2 આવશે, અહીંયા 0 1 અને 2 આવશે, બરાબર. અહીંયા આવી રીતે છે 2 1 1. આપણે રીતે યાદ રાખવાનું છે. અહીંયા 1 અને બાકીના 2 2, બરાબર. ના રીતે 0 1 અને 2. 36 અને 2 એટલે 18 આપણી માટે 38 38 ને 19. અહીંયા 36 ને આ 38 એમાં આપણે 2 એટલે 40 થઈ ગયું. 36 ને આપણી માટે 38 38 અને 3 એટલે 41. 38 અને 4 38 અને 5 આ 37 અને 6. અહીંયા આપણી માટે 2 આવશે, અહીંયા આપણી માટે 5 આવશે, બરાબર. 2 છે અહીંયા બંને જગ્યાએ 1 1 આવવું જોઈશે. અહીંયા 0 1 અને 2 થશે, બરાબર. સો કોન્ફિગરેશનમાં જોઈએ તો 36 થશે, આ 5s1 7 ને 6 થશે, બરાબર. આ તો ફિક્સ જ છે 0 36 0 10 10 10, બરાબર. અહીંયા આપણે જોઈએ કઈ રીતે આવશે.
આ 2 2 આવશે, અહીંયા 2 2 છે, પછી અહીંયા 1 1 છે, અહીંયા 2 અને 1 1 હોય તો કઈ રીતે થાય આપણે જોઈએ. હવે આ રીતે 36 ને 1 37 37 અને આ 4, પછી 36 અને 1 37 37 અને 5. ઓકે, આ 36 અહીંયા આપણી માટે 137 37 અને 8 35. આ રીતે યાદ રાખવાનું છે. અહીંયા 2 આવશે, અહીંયા બંને જગ્યાએ 1 1 ઉપર નીચે બે બાજુ 1 1, પછી ઉપર 2 2 આવશે, 0 1 અને 2. આની ઓક્સિડેશન સ્ટેટ તમારે જોવી હોય તો કઈ રીતે આવશે આ તમારે યાદ રાખવાનું છે કે ઉપર 2 2 પછી 1 1 પછી 2 1 1 0 1 અને 2, પછી એ પ્રમાણે ડી ઓર્બિટલના ઇલેક્ટ્રોન જઈને ભરવાના. હવે આની ઓક્સિડેશન સ્ટેટ જે આવશે એ કઈ રીતે આવશે તો 3 આવે છે, 4 આવે છે, 5 આવે છે, 6 આવે છે, પછી અહીંયા આવી રીતે આવે છે 3 3 2 1 2, બરાબર, અને અહીંયા આવે છે 4 અને 6. તો આ રીતે એની સ્ટેડી ઓક્સિડેશન સ્ટેટ છે. બધાની આ જે ઓક્સિડેશન સ્ટેટ છે આપણા માટે સ્ટેડી ઓક્સિડેશન સ્ટેટ છે. ઓકે, હવે આ બધું યાદ રાખવાનું છે. જો હું જે પ્રમાણે ચેપ્ટર છે એ તમને લર્ન કરાવું એ પ્રમાણે તમારે કરવાનું છે. પછી આપણે બુક જોતા જઈશું, થિયરીની આપણે મટીરિયલ જોતા જઈશું. હું તમને કહેતો જઈશ કે મટીરિયલમાં આટલું મેં તમને શીખવાડ્યું છે, એ પ્રમાણે આપણે જોતા જઈશું. આ મેન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે. હવે ત્યાંથી આપણે આગળ જવું. આમાં કોને આપણે કયો એલિમેન્ટ એવું છે કે જેને આપણે ડી બ્લોકનો એલિમેન્ટ ન કહી શકીએ? તો ફર્સ્ટ છે એ સીડી ને તો ન જ કહેવાય, કારણ કે સીડીમાં 10 છે. હવે સપોઝ કે Ag પ્લસ હોય તો એને ન કહેવાય, કારણ કે Ag પ્લસ પર S માંથી ઇલેક્ટ્રોન 1 વયો જાય, 4D માં 10 આવે, બરાબર, એટલે Ag પ્લસ ને ન કહેવાય. પણ જનરલી Ag પ્લસ 2 છે એ વધારે સ્ટેબલ હોય Ag પ્લસ 1 કરતા, એટલે અહીંયા લખ્યું છે Ag પ્લસ 1 હોય, પણ ત્યારે તો એ એલિમેન્ટ ન ગણાય. એટલે સીડી ને તો એલિમેન્ટ નથી જ ગણાતો, કારણ કે એમાં ઓલરેડી ડી માં 10 છે, બરાબર. તો આટલું આવડું છે. અહીંથી આગળ આપણે જઈએ. લાગતા ટર કોઈ લે સો para લાગતા ટરોઈ લે સો para 57 72 3 4 5 76 77 78 79 અને 80. આ આપણી માટે ઝેનોન કોર છે. આ બધું આપણી માટે ઝેનોન કોર આવશે. ઝેનોન કોર છે. ઝેનોન કોર 6s 6p 4f અને 5d આવે. 6p તો આવશે જ નહીં. 6s માં 2 હોય, 5d માં 1 હોય, એટલે અહીંયા લેન્થ નંબર આવે. પછી અહીંયા 6s 2 હોય, 4f1 અને 5d 1 આવે. પણ હવે જેવો એક ઇલેક્ટ્રોન છે એમાં એડ થઈ જાય, એટલે 6s આ 4f 14 થઈ જાય, કારણ કે જો 54 અને 2 એટલે 56, અને અહીંયા આવડી માટે થયું 1. હવે તમે એક વસ્તુ જોઈ શકો અહીંયા કે 54 અને 56 થઈ ગયું, 56, અને હવે અહીંયા આવશે આપણી માટે 5d2, આ 4f14, અહીંયા થશે 5d3. આમાં આ રીતે લખવાનું છે. બધામાં S છે એ 2 જ છે. અહીંયા 1 1 અને 2 છે, બરાબર. બાકી સેમ છે બધામાં. અહીંયા
આપણી માટે 4f14 5d4 5d5 5d6 5d7 હવે 54 અને આ 55 69 69 અને અહીંયા 9 આવશે 5d10 5d10 HG ને D બ્લોકનું એલિમેન્ટ નથી ગણાતું. HG ને D બ્લોકનું એલિમેન્ટ નથી ગણાતું. AU હોય તો U+1 હોય તો પણ આપણે D બ્લોકનું એલિમેન્ટ ન ગણીએ. કોમન ઇલેક્ટ્રોનિક કોમન એની ઓક્સિડેશન સ્ટેટ હોય આ રીતે આવશે 3 4 5 6 3 4 6 પછી 4 3 3 4 2 4 અને 3 2. સો આ રીતે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય એટલે આ એની ઓક્સિડેશન સ્ટેટ સ્ટેબલ હોય તો આ રીતે આપણે જનરલી જોવાનું હોય. તો આપણને આટલું છે આના માટે આવડવું જોઈએ. આ આપણી માટે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ થઈ. હવે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ એના પછી આપણે આગળ હવે જે છે આપણી માટે લાસ્ટ પ્રિન્સ નથુ દાદાની PMSM જોઈ યુ ગેન્ડો ટબ્બો ડીશમાં હોરર ફિલ્મ તમે જોઈ અને બાયલા થઈ ગયા. તો આ તમારા માટે યાદ રાખવાનું છે. લાસ્ટ પ્રિન્સ નથુ દાદાની PMSM જોઈ યુ ગેન્ડો ટબ્બો ડીશમાં હોરર ફિલ્મ તમે જોઈને બાયલા થઈ ગયા. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. ઝેનોન કોર આ સિમ્પલ આવશે 6 6p 4f અને 5d 6 ની ઝેનોન કોર 6s 5d અને 4f અહીંયા 6s 4f પછી બધા ઇલેક્ટ્રોન છે 6s અને 4f માં જ આવશે. જ્યારે આપણે f હોય આપણને ખબર છે D10 હોય તો D0 D5 અને D10 છે આપણી માટે સ્ટેબલ કહેવાય. D5 એમાં આવે હાફ ફિલ્ડ ઓર્બિટલ. એમ F14 હોય તો F0 F7 અને F14 આવે તો F7 આવશે ત્યારે પાછું D આવશે કારણ કે સ્ટેબલ સ્ટેટ આવી તો પાછું ત્યારે D આવે. એટલે આવું યાદ રાખવાનું. જનરલી કોઈ એક એલિમેન્ટની પણ MCQ માં ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન પૂછાય તો આપણને આવડવી જોઈએ. આ તો આપણી માટે 57 હતું ત્યાં બરાબર. આ તો આપણી માટે 57 હતું ત્યાં 54 અને 256 અને 157. તો અહીંયા 2. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન નંબર આવે અહીંયાથી ઉપર આવો એટલે જો આમાં 4f1 તો હશે જ. અહીંયા આવો એટલે 4f2 થઈ જાય, આ 4f3 થઈ જશે, આ 4f4 થઈ જાય. કારણ કે અહીંયા આવો એટલે 4f1 હોય તો અહીંયા જે નીચે હોય એટલે 4f2 થઈ જાય સીધું બરાબર. 6s2 હોય તો 4f5, 6s2 હોય તો 4f6, 6s2 હોય તો 4f7. પણ જ્યારે 4f7 આવે ત્યારે પાછું 5d1 આવે. 6s2 4f7 હવે કેવું થશે 7 માં 8 એડ થાય એટલે 8 થઈ જાય. પણ હવે ઉપરથી નીચે આવે એટલે 1 તો વધવાનો જ છે ને. આ તમે અહીંયા આવ્યા 57 58 59 60 61 62 63 4 5 6 7 8 9 70 અને 71. તો તમે અહીંયા આમાં એક 1 એડ કર્યો એટલે 8 તો થઈ ગયું પણ હજી ઉપર નીચે 1/3 થવાનો છે. 6s2 4f10, 6s2 4f11, 6s2 4f12, 6s2 4f13, 6s2 4f14 અને 6s2 4f14 અને 5d1. ઓકે, આ બધાની કોમન ઓક્સિડેશન સ્ટેટ છે એ આપણા માટે કેટલી છે 3 છે.
બધાની કોમન ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે? 3 છે. લેન્થેનાઇડ બધા લેન્થેનાઇડ એલિમેન્ટ્સ ઓલ બધાની ઓક્સિડેશન સ્ટેટ કોમન +3 છે. આમાં જે પ્રોમિથિયમ છે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. એટલે પ્રોમિથિયમ છે એ આપણા માટે શું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. સો પ્રોમિથિયમ છે આપણા માટે શું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. બરાબર. હવે બીજી વાત કરું તમને તો એ શું છે એ તમને સમજાવું કે હા આ બધા આપણા માટે કોમન એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય? સો આમાં 6s2 જો બધામાં કોમન છે 6s2. પછી 4f છે તો 4f માં 1 to 14 છે. બરાબર. એટલે 58 થી ગણો એટલે તમારા માટે 1 to 14 થાય. અને 5d છે એમાં 0 to 1 છે. આ 0 હોય કા 1. સો આ આપણા માટે થઈ ગયું લેન્થેનોઇડ સિરીઝ. હવે આપણે જોઈએ છે એક્ટિનોઇડ સિરીઝ. તો આપણે એક્ટિનોઇડ સિરીઝ છે એ જોશું. આપણે એક્ટિનોઇડ સિરીઝ થઈ જોઈએ. એક્ટિનોઇડ સિરીઝ એક થા પા યુ નકુ એક બરાબર એક થાપા યુ નકુ એક અમેરિશન એક બક રો આ ફેમ નો લ. બરાબર. હવે અહીંયા જો કઈ રીતે આવશે? એક અહીંયા જે આવશે એ આપણી માટે રેડોન કોર આવશે. આ રેડોન કોર. બધા આપણા માટે જે એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટ જે છે એ બધા આપણી માટે કેવા છે? રેડિયો એક્ટિવ છે. ઓલ એલિમેન્ટ છે રેડિયો એક્ટિવ. જે એલિમેન્ટ છે એનો એટોમિક નંબર 92 કરતા વધારે છે એ બધા આપણા માટે ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ કહેવાય. 89, 91, 2, 3, 4, 5, 6, 7, 8, 99, 100, 101, 102 અને 103. હવે અહીંયા જોઈએ રેડોન કોર 7s, 7p, 5 અને 6. 7p નહીં આવે. 7s2 છે. હવે કેવું છે? થોરિયમ છે ને એને એક્ટિનોઇડ એલિમેન્ટ ગણાતું નથી. સો એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય કે વિચ એલિમેન્ટ બરાબર વિચ એલિમેન્ટ આર નોટ in actinoid series or is not in actinoid series તો એ થોરિયમ આવશે. 7s2 અહીંયા 6 અહીંયા 5d1 આવશે. 7s7p 5f 6d1 આવશે. આ આપણી માટે 6d2 આવશે. બરાબર. હવે કેવો આવશે? 7s2 6d1 7s2 6d1 7s2 6d1. હા તમારે આ યાદ રાખવું પડશે કારણ કે 94 સુધી આવું ડાઉટફુલ છે. બરાબર. હવે તમે જોઈ શકો અહીંયાથી 4f સ્ટાર્ટ થાય. સો આ આપણી માટે 86 અને 8 88 આ 89 અહીંયા શું આવશે? 2. એ અહીંયા જોશો તમે 86 88 89 અને 3. પછી અહીંયા જોશો 86 88 89 અને 4. હવે 7s2 4 અને 1 5. અહીંયા આપણી માટે 5 આવશે કારણ કે 7 અને 7 બી 5f અને 6d. અહીંયા આવશે 4 અને 1 5. પણ ઉપરથી નીચે આવશે એટલે ઇલેક્ટ્રોન એમાં એડ થશે 4f6. 7s2 5f 7. પછી 7s2 5f7 હોય તો પાછું 6d1 આવે કારણ કે આ 7 આવે ત્યારે પાછું એમાં d આવે તો પાછું હવે કોમન ઓલા લેન્થેનોઇડ સિરીઝ જેવું. એટલે 7s2 5f 7 અને 1 8. 8 માંથી ઉપરથી નીચે આવતો એટલે પાછું એક ઇલેક્ટ્રોન ગેઇન થશે એટલે 9 થશે.
7s2 5f10, 7s2 5f11, 7s2 5f12, 7s2 5f13, 7s2 5f14, 7s2 5f14 અને 6d1. હવે આ બધા છે એમાં કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અને કોમન ઓક્સિડેશન સ્ટેટ છે આપણે જોઈ છે એ કઈ રીતે થશે. તો પેલા કીધું ઓલ આર એક્ટિનોઇડ્સ. એક્ટિનોઇડ્સમાં થોરિયમને નથી કન્સિડર કરાતું કારણ કે એમાં F બ્લોકમાં જેની અંદર F આ ઓર્બિટલ હોય એમાં ઇલેક્ટ્રોન એડ થતો હોય એને આપણે એનું એલિમેન્ટ કહેવાય, નહીંતર ન કહેવાય. પછી તમે જોઈ શકો અહીંયા આ બધાની ઓક્સિડેશન છે 3, 4, 5 અને અહીંયા 6 આવશે. પછી પાછું 5 આવશે, 4 આવશે, 3 આવશે, બધી જગ્યાએ 3 3 3 થશે, 3 થશે, 3 થશે, 3 પણ પાછું અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. એટલે આમાં એક ડિફરન્સ રહેશે. અને કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે આવશે તો એ કઈ રીતે આવશે? તો એ રેડોન કોર આવવાનું. 7s2 છે એ બધામાં ફિક્સ છે તો 7s2 આવશે. 6d છે એમાં 0 થી 2 આવશે કારણ કે એમાં જો 2 પણ છે. અને 5f છે એમાં 0 થી 14 આવશે. સો તમને એવું પૂછાય સેપરેટ તમને એક્ટિનોઇડ નું પણ કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પૂછે તો આવડવું જોઈએ, લેન્થેનોઇડ નું પણ કોમન આવડવું જોઈએ પૂછાય તો, બરાબર. તો આટલું તમારા માટે ક્લિયર હોવું જોઈએ. આપણે 2 થિયરી છે એક જોવાની છે, આપણે એ જોઈએ. બાકી છે થર્ડ જોઈએ, આપણે ત્રીજું છે જોઈએ. હવે આ બધી સિરીઝો પતી ગઈ. જનરલી ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ છે એ પૂછાતી નથી, બરાબર. અત્યાર સુધી તો નથી પૂછાણી. હવે બીજી થિયરી છે મેગ્નેટિક મોમેન્ટ છે, આપણે જોઈએ છીએ. તો મેગ્નેટિક મોમેન્ટ છે આપણે ચેક કરીએ, જોઈએ. સો મેગ્નેટિક મોમેન્ટ શું છે? વોટ ઇઝ મેગ્નેટિક મોમેન્ટ? સો મેગ્નેટિક મોમેન્ટ છે એ જનરલી એવું છે કે જનરલી કોઈ પણ આપણી પાસે ઇલેક્ટ્રોન હશે, સો એ મેગ્નેટિક મોમેન્ટ જે છે એ ઇલેક્ટ્રોન પર ડિપેન્ડન્ટ છે. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર સોલિડ સ્ટેટમાં જોયું હતું કે ઈચ અને એવરી એટમ છે એ દરેક પાસે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન છે એ પોતે 2 ટાઈપ્સની મોશન કરે છે. ફર્સ્ટ છે રોટેશનલ મોશન છે, એક્સિયલ ઉપર થાય, બરાબર, અને એક છે ઓર્બિટલમાં થાય. સો એ 2 ટાઈપની મોશન છે. એ 2 ટાઈપની મોશન છે એના રીઝનથી એને મેગ્નેટિક મુવમેન્ટ હોય. મેગ્નેટિક મુવમેન્ટ હોય વેન અનપેર્ડ ઇલેક્ટ્રોન કોઈ પણ એટમ પાસે હશે. સો અનપેર્ડ હોય તો એ આપણા માટે પેરામેગ્નેટિક બિહેવિયર છે એ પોતે ધરાવે. અને જ્યારે પેર્ડ ઇલેક્ટ્રોન હશે ત્યારે એ આપણા માટે ડાયામેગ્નેટિક છે એ બિહેવિયર ધરાવશે. જનરલી એવું છે કે જે ઓર્બિટલ્સ છે એનું કનેક્શન જે છે એ આપણે એવું કહેવાય કે એ પોતે ઓર્બિટલ છે અને પોતાનું એક્સિયલ મોશન છે. કે ઓર્બિટલનું મોશન અને એક્સિયલ મોશનમાં કયું વધારે મેજર પાર્ટ છે એમાં ભાગ ભજવે છે. સો એમાં એવું હોય કે જે ઓર્બિટલ જે છે, બરાબર, હું આપણે એમ કહીએ આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અહીંયા છે. સો જ્યારે ઇલેક્ટ્રોન છે એ નિયર અબાઉટ ટુ ઓર્બિટ અને ઇલેક્ટ્રોન છે એનું ડિસ્ટન્સ છે ઓર્બિટ થી બહુ દૂર. સો જ્યારે બહુ દૂર છે ઓર્બિટ થી ત્યારે શું અને બહુ નજીક છે ત્યારે શું? તો જ્યારે એ ઇલેક્ટ્રોન છે ઓર્બિટ થી જ્યારે બહુ દૂર છે ત્યારે એનું એટ્રેક્શન ઓફ ફોર્સ છે એ ઓછું છે. એટલે ત્યારે એની માટે સ્પિન ઓર આપણે એનું કહેવાય કે જે એનું રિવોલ્યુશન હશે, બરોબર, એ રોટેશનલ છે એ એના પર ઇફેક્ટ કરશે. અને આ જે હશે એનું ઓર્બિટલ છે, બરોબર, એનું રોટેશન છે એના પર ઇફેક્ટ કરશે, બરોબર. એટલે આપણા માટે જે દૂર છે ત્યારે જે સ્પિન છે એ એના પર ઇફેક્ટ કરે. એ પોતે જ્યારે પોતાની એક્સિસ ઉપર જે રોટેટ કરતો હોય તો એ જ્યારે રોટેશન હોય ઇમ્પોર્ટન્ટ હોય જ્યારે દૂર છે, અને ઓર્બિટલ છે એનું રોટેશન છે એ ઇમ્પોર્ટન્ટ હોય જ્યારે એ એની નજીક છે. એટલે આપણે જનરલ
આ રોટેશન છે એનું ઇમ્પોર્ટન્સ છે. હવે બીજું હું તમને કહું. સો એની માટેનું ફોર્મ્યુલા છે મ્યુ n+2 bm where n is unpaired electron. ઓકે, આ જે છે એ આપણા માટે થિયોરિટિકલ વેલ્યુ છે. થિયોરિટિકલ વેલ્યુ આના પરથી મળે આપણને. વેન પ્રેક્ટિકલ વેલ્યુ છે એ જો આપણને મળે તો એ થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ વેલ્યુ છે એ થોડી ડિફરન્સ હોય. એનું મેઇન કારણ આ જ છે કે એનું એક્સિયલ અને ઓર્બિટલનું એનું જે રોટેશન છે સો ઓર્બિટલ અને એક્સિયલ રોટેશન છે એ ડિફરન્ટ હોય. હવે બધી આપણે ઓર્બિટલ છે એને રાઉન્ડ લીધી છે પણ બધી રાઉન્ડ નથી હોતી. કોઈ ઇલિપ્સ ટાઈપ હોય, બરાબર છે. સો ઇલિપ્સ ટાઈપ હશે કે બહુ વધારે પડતી વધારે પડતું શું હશે કે સર્કલ નહીં હોય પણ સર્કલ થોડુંક વધારે વિસ્તરી ગયું હશે, એક્સપાન્ડ થઈ ગયું હશે. તો ઇલિપ્સ ટાઈપ હશે કોઈ પણ આપણે બધી શું કલ્પીને આ થિયોરિટિકલ લીધી છે રાઉન્ડ. તો રાઉન્ડ જે ઓર્બિટ છે એને કલ્પીને બધી આપણે એને વિચારીને આપણે એને પ્રેડિક્શન કરીને આપણે બધી વેલ્યુ લીધી છે મ્યુની. બટ બધી ઓર્બિટલ છે એ રાઉન્ડ નથી, સર્કલ નથી. સો એ એલિપ્સ ટાઈપ હશે તો એનું રોટેશનલ ડિફરન્ટ આવે. એનું મેઇન રીઝન છે હું તમને કહું રોટેશનલ, બરાબર. એટલે આપણી માટે છે એ સ્પિન અને ઓર્બિટ છે એનું રોટેશન છે. સ્પિન અને ઓર્બિટ નું રોટેશન છે એ આપણી માટે મેઇન છે. હવે હું તમને કહું મ્યુ ની જે વેલ્યુ છે હું અહીંયા 1 એડ કરું છું. સો 1+2 bm. સો અહીંયા √3 ની વેલ્યુ આવશે તો આપણા માટે આવશે 1.73 bm. એટલે વેર નંબર ઓફ ઇલેક્ટ્રોન 1 હશે તો 1.73 bm આવશે. આનો મીનિંગ છે બોહર મેગ્નેટોન, બરાબર. આ આપણો યુનિટ છે મેગ્નેટોન, બોહર મેગ્નેટોન. એ આપણી માટે મેગ્નેટિક મોમેન્ટ છે એનું આપણી માટે યુનિટ છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 હશે તો 2.83 bm આવશે. 3 હશે તો 3.87 bm આવશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે મારી પાસે આ ડી ઓર્બિટલ છે. હું બધા ટ્રાન્ઝિશન એલિમેન્ટની વાત કરું છું. એમાં જો 1 ઇલેક્ટ્રોન હશે આપણે અહીંયા 1 એડ કરશું. 2 હશે તો 2.83 આવશે. વેન 2 આપણે એડ કરશું તો અહીંયા 2 + 2 4 × 2 એટલે √8 આવશે. તો √8 હશે તેની વેલ્યુ 2.83 થશે. 3 હશે તો 3.87. 4 હશે તો 4.90 bm. 5 હશે તો 5.92 bm. વેન ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 6 તો અનપેર્ડ કેટલા થયા 4. તો 6 હશે તો 4 નો આન્સર આવશે. એ રીતે 7 હશે તો 3 નો આન્સર આવશે. 8 હશે તો 2 નો આન્સર આવશે અને 9 હશે તો 1 નો આન્સર આવશે. સો આ રીતે આપણને મેગ્નેટિક મોમેન્ટ મળે બધા એલિમેન્ટ માટે. ઓકે, તો એ મેગ્નેટિક મોમેન્ટ છે. હવે આવું પૂછે Fe H2O6 + 3 આની વેલ્યુ કાઢો તો 0 આવશે. સો Fe + 3 થયું. Common electronic configuration of Fe is argon core 4s2 3d6. So +3 તમારી 2 ઇલેક્ટ્રોન છે એ જશે. આમાંથી 1 જશે તો 3d માં કેટલા આવ્યા 5. તો 3d માં 5 તો એનો આન્સર શું આવશે 5.92. ઓકે, આવા ક્વેશ્ચન પૂછાય. મેક્સિમમ અનપેર્ડ ઇલેક્ટ્રોન છે એ ગિવન ઓપ્શન માંથી કયા છે? મેક્સિમમ મેગ્નેટિક મોમેન્ટ કઈ કોની છે? બરાબર. મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન અનપેર્ડ જેમાં છે, મેગ્નેટિક મોમેન્ટ કોની છે? આવા ક્વેશ્ચન પૂછે. તમને કોમ્પ્લેક્સ પણ આપ્યું હોય, સિમ્પલ કીધું હોય અને આવી રીતે વેલ્યુ પણ આપી હોય તો તમને આવડી જોઈએ. ઓકે, મેક્સિમમ મેગ્નેટિક મોમેન્ટ કોની મળે, મેક્સિમમ અનપેર્ડ ઇલેક્ટ્રોન કોના હશે, આવી રીતે કોઈ પણ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર આપ્યું હોય તો એને એરેન્જ કરો ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ ઓર્ડરમાં. તો આવી રીતના MCQ છે તમને પૂછેલા હોય. બરાબર. હવે નેક્સ્ટ થિયરી છે આપણે જોઈ છે ડીડી ટ્રાન્ઝિશન સિરીઝ ઓર કલર્ડ કમ્પાઉન્ડ્સ. ઓકે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એમાં ડીડી ટ્રાન્ઝિશન છે. સો ડીડી ટ્રાન્ઝિશન ઓર આપણે એને કહેવાય કલર્ડ કમ્પાઉન્ડ, કલર્ડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. બરાબર. હવે એમાં આપણે આગળ ડિટેલમાં જઈએ તો જોઈએ
કોના કલર્ડ કમ્પાઉન્ડ્સ આપશે. ફર્સ્ટ, જેની ડી ઓર્બિટલમાં 1 to 9 ઇલેક્ટ્રોન હોય, એટલે ઈ પોતે ડી ની અંદર 1 to 9 ઇલેક્ટ્રોન હોય, ઈ આપણા માટે ડીડી ટ્રાન્ઝિશન આપે. બીજું, તમે શું કરશો, કોઈ પણ ડી બ્લોકનું જે એલિમેન્ટ હોય એ ડી બ્લોકના એલિમેન્ટ છે એને આપણે વિઝિબલ લાઇટ આપવામાં આવે. એને વિઝિબલ લાઇટ આપો તો એ પોતાની ગ્રાઉન્ડ સ્ટેટ હોય એમાંથી હાયર એનર્જી સ્ટેટમાં આવે. સો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી હાયર એનર્જી સ્ટેટમાં આવે, પણ એ ત્યાં બહુ લોંગ ટાઈમ સુધી સ્ટે ન કરી શકે, કારણ કે અનસ્ટેબલ થઈ જાય. અને અનસ્ટેબલ થશે એટલે સ્ટેબલ થવા માટે પાછો પોતાની ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે, ત્યારે એને જે એનર્જી છે એનું એબ્સોર્પ્શન કર્યું હોય, બરાબર, એ એમિટ્સ થાય, અને એમિટ્સ થાય અને આપણને કલર આપે. બરાબર, આવું જનરલી થાય. આવું ડી બ્લોકના ઇલેક્ટ્રોનમાંથી ડી બ્લોકના ઇલેક્ટ્રોનની અંદર જ ટ્રાન્ઝિશન થતું હોવાથી આપણે એને ડીડી ટ્રાન્ઝિશન છે એના તરીકે ઓળખીએ. બીજું, આપણી પાસે કોઈ આવું કમ્પાઉન્ડ છે NiH2O6 + 2 ટાઈપનું કમ્પાઉન્ડ છે. સો એમાં Ni છે એની ઓક્સિડેશન સ્ટેટ +2 છે. સો વોટર છે એની માટે તો રેડોક્સ આપણે શીખ્યા છે, ઓક્સિડેશન નંબર તમને ગોતતા શીખવાડું છે. તો વોટર માટે 0 થાય. સો Ni+2 હોય એનો કલર છે એ કેવો આવશે, આપણી માટે ગ્રીન આવશે. CONH3 હોય સપોઝ, તો એમોનિયાની વેલ્યુ 0 થાય. સો આમાં ગ્રીન અને રેડ, સો રેડ અને ગ્રીન છે એનું મિક્સર મળે, પણ એ આપણને રેડિશ ટાઈપનો યલો દેખાય, રેડિશ ટાઈપનો યલો કલર દેખાય. એટલે આ એવું જ થાય કે ગ્રાઉન્ડ સ્ટેટમાં હશે, એમાંથી હાયર સ્ટેટમાં જાય, ત્યારે પછી અનસ્ટેબલ હોવાને કારણે પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે, ત્યારે જે એનર્જી એબ્સોર્બ કરી પ્રમાણે કલર આપે. કે ગ્રીન કલર છે એ આપણી માટે ઇમિટ થાય, બાકીના બધા કલર્સ હોય બધા આપણી માટે એબ્સોર્બ થાય. એવું જ આમાં થશે, રેડિશ ટાઈપનો યલો દેખાય. આ બધા ડિફરન્ટ હશે, બરાબર. આપણી માટે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એલિમેન્ટ્સ, તો એ બધાની શું હોય કે એ બધાના સ્ટ્રક્ચર આવે. એવું આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું ચેપ્ટર છે એ જોશું, જ્યારે ટ્રાન્ઝિશન એલિમેન્ટ વાળું છે એમાં કઈના કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને તો આપણે એ વર્નર થિયરીની બધું આવશે, બરાબર. 9th ચેપ્ટર છે એની અંદર આવશે. તો એ 9th ચેપ્ટરમાં એવું આવશે કે કોઈ છે એની જ્યોમેટ્રી ટેટ્રાહેડ્રલ હોય ઓર એની જ્યોમેટ્રી છે એ ઓક્ટાહેડ્રલ હોય, તો એની અંદર કઈ રીતે આ બધી અરેન્જમેન્ટ થાય તો એવું તમને શીખવાડું છું. પછી એના બધા કલર્સ કમ્પાઉન્ડ શીખવાડું છું. આપણે પર જઈએ તો પેલા આટલું ક્લિયર હોવું જોઈએ. હવે કલર્ડ કમ્પાઉન્ડ છે એમાં આપણે જોતા જઈએ. એટલે એ પહેલા હું તમને સમજાવું કે વેન ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી હશે તો ત્યારે કેવું હશે. ટોટલ આપણા પાસે ડી ઓર્બિટલ છે એ 5 છે. આ 5 ડી ઓર્બિટલ છે. ઓકે, બધાના નામ છે dz2, dx2 - y2, dxy, dyz, dzx. આ બધી ઓર્બિટલ છે એ ડી જનરેટ હોય. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન એમાં ન હોય ત્યારે બધી ડી જનરેટ હોય. પણ જેવું એમાં કાંઈ પણ ચેન્જ આવે, એને એનર્જી આપો, બરાબર, એને એમાં શું થાય, એની ગ્રાઉન્ડમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં આવે તો એમાં પાર્ટ પડે. સો જે આ 2 છે z2 dx એને બોલાય છે Eg, અને આ બાકીની 3 છે એને બોલાય છે T2g, બરાબર. where G is a gyromagnetic constant. G is gyromagnetic constant. હવે ટોટલ આપણી માટે 5 ઓર્બિટલ છે. એને તમે એનર્જી આપી અને તમે એને હાયર એનર્જી સ્ટેટમાં લઈ ગયા. સો એના 2 પાર્ટ પડશે. ફર્સ્ટ પાર્ટ છે T2g થશે અને આ ઉપર Eg આવશે. એટલે ટોટલ અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે. એવી રીતે જો એની ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી હશે, સો આવી રીતે 5 ઓર્બિટલ હશે. એ આ બધી 5 હશે. એ પણ એનર્જી છે એનું એબ્સોર્બ કરીને
હાયર એનર્જી સ્ટેટમાં આવશે અને જે એના 2 પાર્ટ પડશે એમાં EG નીચે હશે અને T2G કેવું હશે ઉપર હશે. આ આખી થિયરી તમારે લર્ન કરવાની આવશે. એ આપણે ડિટેલમાં છે જ્યારે કોઓર્ડિનેશન જોઈએ ત્યારે આપણે એ સમજીએ. હવે હું કલર છે એ કમ્પાઉન્ડ જે છે એ આપણે એના બધા સોર્ટ છે એ યાદ રાખવાના છે. એ આપણે જોઈએ એ હું તમને શીખવાડું. હવે આપણે ફોર્મ્યુલા જે બનાવ્યું છે એ તો રહેવાના જ. ફોર્મ્યુલા આપણે કુકર કોવી ભૂરો એટલે બ્લુ કલર એટલે કુ આ +4 છે આ +2 અને આ +3 છે. સો એનો બ્લુ કલર હોય. ઓકે, પછી વેનેડિયમ 3 હશે. વેનીલા. સો આપણા માટે આટલા હશે તો આપણા માટે એ ગ્રીન હશે. આને રાખવું વેનીલા ગ્રીન વેનીલા. પછી આવશે આપણી માટે વેનેડિયમ +2 જો 4 3 2. આ 4 છે તો અહીંયા 2 છે પછી આ 3 છે. આ 3 છે તો બાકીના બંને 2 છે. આ 2 છે તો બાકીના બંને 3 છે. 23 24 25. ઓકે, સો અહીંયા આપણી પાસે વેનની 23 છે પછી તો ભૂરો વાયોલેટ હશે. બરાબર. હા, પછી આવશે કોમન પિંક એટલે પિંક કલર કોમન એમ. પછી આવશે ફેટી પીઝા એમ યાદ રાખવાનું. ફેટી પીઝા. પી મીન્સ યલો, જા મીન્સ પર્પલ કલર, જાંબુડિયો વધારે પડતો. અને પછી જે કલર લેસ હશે એને કઈ રીતે લખવાના? 21 22 29 અને 30 +1 +2 +3 +4. આ બધા જે હશે એ આપણા માટે કલરલેસ કમ્પાઉન્ડ હશે. બરાબર. તો ફરી વાર એક યાદ રખાવું. આના કઈ MCQ છે એ કહી દઉં તમને. જો કુકર કોવી ભૂરો અમે એમ યાદ રાખીએ ગુજરાતીમાં એટલે બ્લુ. વેનીલા ગ્રીન 23 24 25 વાયોલેટ. કોમન ગુલાબી ફેટી પીઝા ઓર 21 22 29 30 કલરલેસ. બરાબર. આ ટાઈપના બધા આપણે હવે કેવી રીતે એક્ઝામ છે આવું હોય. ZnCl2 હોય તો એ કેવું સોલ્યુશન હોય? તો એ કલરલેસ હોય. CuSO4 હોય તો એ કેવું સોલ્યુશન હોય? Cu+2 અને SO4 -2 હોય. Cu+2 અને SO4 -2. Cu+2 હોય તો કેવું હોય? બ્લુ કલરનું હોય. એવી રીતે NiSO4 હોય તો Na+2 હોય તો Na+2 કેવું હોય? ગ્રીન હોય. બરાબર. CONO3 ટ્વાઇસ હોય તો CO+2 હોય તો કેવું હોય? પિંક હોય. એટલે તમને કોઈ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કે એવો કમ્પાઉન્ડ આપે અને એમાં કીધું કે આનો કલર આવશે તો આ આપણી માટે અગત્યનું છે. પૂછાય જ છે, આપણે આવડવું જોઈએ. બરાબર. સો આજે જેટલું ચલાવ્યું બધું તમારા માટે હોમવર્કમાં છે. 2 ટાઈમ્સ છે. બરાબર. બધા જે ટેબલ કર્યા હતા એ તમારે 1 ટાઈમ્સ કરવાના. એના ઓક્સિડેશન નંબર અને આ થિયરીથી 2 ટાઈમ્સ કરવાની. ઓકે, નેક્સ્ટ મળીએ ત્યારે આપણે જો પહેલાનો લેક્ચર રહી ગયો તો આજે લીધો. હવે કન્ટિન્યુઅસ 2 લેક્ચર બીજા આવશે. બરાબર. થેન્ક યુ.